માં છેલ્લા 2 દાયકાથી લોકશાહીની ખુલ્લેઆમ હત્યા થઈ રહી છે. એ દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટનું પણ લાઈવ આવે છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, દિલ્હી, પંજાબ, હરિયાણા, તામિલનાડુ અનેક રાજ્યોની વિધાનસભાઓની અંદર લોકોએ ચૂંટેલી સરકાર શું કામકાજ કરે છે એ પણ લાઈવ જોઈ શકાય છે. તો આ લાઈવ બંધ શા માટે રાખવામાં આવ્યું છે? એવું તો શું વસ્તુ વિધાનસભાની અંદર થઈ રહી છે કે જે છુપાવવામાં આવી રહ્યું છે સરકાર? એવા તે કયા કામો છે જે જનતાથી છુપાવવામાં આવી રહ્યા છે? અને આખરે તો અમે બધા ધારાસભ્યો અને સરકાર લોકો વટી લોકો દ્વારા જ બનેલા માણસો છીએ. લોકોએ મત આપ્યા ત્યારે જ તો ધારાસભ્યો છે, લોકોએ મત આપ્યા ત્યારે જ તો સરકાર બને છે. તો લોકોને પૂરેપૂરો જાણવાનો અધિકાર છે કે ગુજરાતની વિધાનસભામાં પક્ષ અને વિપક્ષ ભેગા મળીને શું કરે છે એ જાણવું જોઈએ.